નમસ્કાર મિત્રો, હું અજય કોટક આજ આપની સમક્ષ એક જુદા જ પ્રકારનો વિડીયો લઈને આવ્યો છું. મિત્રો, 17 સપ્ટેમ્બર એટલે કે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે મોરબી હંમેશા કંઈક જુદું કરતું આવ્યું છે. કાંતિભાઈ અમૃતિયા હંમેશા, મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા જે હંમેશા કંઈક વિશેષ કરવા માટે જાણીતા છે, તો કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન પ્રમાણે મોરબી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસે કંઈક વિશેષ ભેટ આપવા માટે આપણે કાંતિભાઈ અમૃતિયાની સાથે જોડાઈએ. તો તમે કહેશો કે વિશેષ ભેટ એટલે શું? તો આપ લોકો જાણો છો કે આપણા વડાપ્રધાન એટલે કે યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદીજીનો પર્યાવરણ પ્રેમ જાણીતો છે. તો એ પર્યાવરણ પ્રેમને ઉજાગર કરવા માટે આપણા મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એક આહવાન આપ્યું છે, જે 100 એકર જમીન પાંજરાપોળની છે. ગુજરાત સરકારના સંપૂર્ણ સહકારથી, કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શનથી, પાંજરાપોળ ટ્રસ્ટના સહકારથી અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટના સંપૂર્ણ સહયોગથી અત્યારે મોરબીના મચ્છુ ડેમ પાસે એક વિશાળ નમોવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જ્યાં મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે 7.5 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી મોદીજીને ભેટ આપવાની હોય. એ ભેટ ટોટલ 10 લાખ વૃક્ષોની આપવાની છે, પણ 75મા જન્મદિવસે 7.5 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ થઈ જાય એ નેમ સાથે અત્યારે આપ જોઈ શકો છો. આ વિશાળ જગ્યામાં 500 ઉપર માણસો કામ કરી રહ્યા છે. આજે 25 ઉપરાંત જેસીબી, 25 ઉપરાંત ટ્રેક્ટર, આધુનિક સાધનો વડે જાપાનની મિયાવાકી સિસ્ટમ પ્રમાણે વડલાઓનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે. સાથે નીલગીરી, ફળ, ફ્રૂટ બધાનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અને જાપાનની મિયાવાકી સિસ્ટમ પ્રમાણે આ 2 જ વર્ષમાં આ વાવેલા વડલાઓ વિશાળ વડમાં રૂપાંતર થઈ જાય એવી રીતે અહીંયા ઘેઘુર વનનું નિર્માણ થઈ રહ્યું છે, જે મોરબીનું આધુનિક પર્યટન સ્થળ થવા જઈ રહ્યું છે. મિત્રો, તો આવો આપણે સૌ કાંતિભાઈ અમૃતિયાની સાથે જોડાઈ નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે મોદીજીને આ નમોવનની ભેટ આપીએ. અને મોદીજી આપણને મોરબીને હંમેશા યાદ કરે જ છે અને કરતા રહેશે. એવી રીતે આપણે ભેટ આપવા માટે સૌ નમોવનના નિર્માણમાં સહભાગી થઈએ, માર્ગદર્શન આપીએ અને સાથે મળી અને કાંતિભાઈ અમૃતિયાને માર્ગદર્શનમાં મોદીજીને આ નમોવનની ભેટ આપીએ એવી આશા અને અપેક્ષા સાથે, અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.